નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પાઠ નંબર 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. આ પાઠની અંદર આપણે છેલ્લે અન્ય પછાત વર્ગો વિશે સમજતા હતા અને એના અન્ય પછાત વર્ગો કઈ રીતે ગણવા તેના માપદંડો વિશે સમજ્યા હતા. બરાબર, તો ત્યાંથી આપણે આગળ જોઈએ. આજનો ટોપિક જે છે એ અન્ય પછાત વર્ગોનો છે. અન્ય પછાત વર્ગો જે છે એનો અમલ, ત્યાર પછી પ્રત્યાઘાત અને ન્યાય, અને છેલ્લે પગલાં શું લેવામાં આવ્યા. તો અમલ, પ્રત્યાઘાત, ન્યાય અને પગલાં. 13મી ઓગસ્ટ 1990ના જાહેરનામાથી તે વખતની ભારત સરકારે, જે આપણે આગળ જોયું તે મંડળ પંચની ભલામણોનો અમલ કર્યો. ખાસ આ MCQમાં અને 1 માર્કનો પ્રશ્ન પૂછાય. બરાબર, કે મંડળ કમિશનની જે ભલામણો હતી એનો અમલ ક્યારથી શરૂ થયો? તો 13 ઓગસ્ટ 1990થી એનો અમલ શરૂ થયો. આ જાહેરનામાથી ભારત સરકારની સંધિ જગ્યાઓ, બરાબર, જે IPSની બધા જે બને કઈ જગ્યાઓ કહેવાય? સંધિ જગ્યાઓ. તો એ સંધિ જગ્યાઓ અને સેવાઓમાં, એટલે તમામ પ્રકારની સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગો, એને શું કહેવાય છે? OBC, અધર બેકવર્ડ ક્લાસ. બરાબર, એના માટે 27% જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી. બરાબર, તો 13 ઓગસ્ટ 1990થી જે બક્ષીપંચ જે રચવામાં આવ્યું, બરાબર, મંડળ કમિશનના આધારે, એમાં OBC માટે જે છે એ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી? 27. એટલે 100 સીટ હોય તો એમાંથી 27 બેઠકો જે છે એ કેના માટે અનામત રાખવામાં આવી છે? તો OBC માટે અનામત રાખવામાં આવી છે, એની જોગવાઈ કરવામાં આવી. અનામતની આ જોગવાઈનો વિશાળ પાયા ઉપર વિરોધ થયો અને સર્વોચ્ચ અદાલતમાં અનામતની જોગવાઈને પડકારતી રીપિટિશન જે છે એ દાખલ કરવામાં આવી. બરાબર, કે ભાઈ 27% જે અનામત આપવામાં આવ્યું એના વિરુદ્ધ જે છે એ સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો. નામદાર સર્વોચ્ચ અદાલતે 16 નવેમ્બર 1992માં બહુમતીથી ચુકાદો આપ્યો અને આ ચુકાદામાં એવી શરત મૂકવામાં આવી કે અનામત અંગેના જાહેરનામાનો અમલ કરવામાં અન્ય પછાત વર્ગોમાં જે વ્યક્તિઓ સામાજિક રીતે વિકસિત છે તેઓને અનામતના લાભોથી બાકાત રાખવા. જો આ ખૂબ મહત્ત્વનું છે. બરાબર, કે શું કીધું? ભલામણું કરી કે ભાઈ ઘણી જ્ઞાતિઓ જે છે એ OBCમાં આવતી હોય, પણ આ OBCની જ્ઞાતિ જે છે એની અંદર જે પૈસાદાર વર્ગ જે છે, આર્થિક રીતે, સામાજિક રીતે આગળ છે, એવી જ્ઞાતિને જે છે અનામતનો લાભ આપવાનો નથી. આવું ક્યારે ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે? તો 1992માં જે છે એ આ ચુકાદો જે છે એ જાહેર કરવામાં આવ્યો. બરાબર, ત્યાર પછી જોઈએ તો 16 નવેમ્બર 1992માં જે છે એ બહુમતી ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે ભારત સરકાર અને બધી રાજ્ય સરકારોને અન્ય પછાત વર્ગોની યાદી અંગે લોકોની ફરિયાદ, રજૂઆતને ધ્યાનમાં લઈ તેમાં આવશ્યક સુધારા વધારા કરવા માટે કાયમી તંત્ર ઊભું કરવાનો આદેશ આપ્યો. બરાબર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે શું કીધું? કે પછાત વર્ગોની જે યાદી છે તેની જે સુધારણા હોય, કોઈ પ્રશ્ન હોય તો એના માટે અલગ શું બનાવવાનો? વિભાગ બનાવવાનો. આ આદેશને અનુલક્ષીને 1993માં પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવી. બીજો તમને પ્રશ્ન એ પૂછાય કે પછાત વર્ગો માટે રાષ્ટ્રીય પંચની રચના ક્યારે કરવામાં આવી? તો 1993માં કરવામાં આવી. પ્રસંગોપાત તેની પુનરચના પણ કરવામાં આવે છે, એટલે નવી નવી કમિટી બનતી જાય છે. 1999માં ભારત સરકારે નિષ્ણાંતોની સમિતિ નીમી અને આ સમિતિનો અન્ય પછાત વર્ગોમાંથી વિકસિત વ્યક્તિઓને ઓળખી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું. બરાબર, કે જે પહેલાં OBCમાં હોય પણ આમાં ખરેખર હવે કોણ વિકસિત થઈ ગયું છે તેને કામ સોંપવામાં આવ્યું, જેથી અન્ય પછાત વર્ગોને મળતા લાભોથી તેઓને બાકાત રાખી શકાય અને જરૂરિયાતમંદ વંચિત રહેવા ન પામે. તો શું કર્યું કે પહેલાં જે OBC જ્ઞાતિ જે યાદી બહાર પાડી હતી, તો ખરેખર હવે આમાંથી કોણ વિકસિત બની ગયું છે? તો એ વિકસિત બની ગયા છે, અને કાઢવા માટે 1999માં નિષ્ણાંતોની એક કમિટી બનાવી અને એમાંથી જે છે એ જે વિકસિત બની ગયા છે એને OBCમાંથી બાકાત કરવામાં આવ્યા. અને બાકાત શું કામ કરવામાં આવ્યા? તો ભાઈ જરૂરિયાતમંદ જે ખરેખર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે એની જરૂરિયાત પૂરી કરી શકાય. તો આ જે છે
અમલ થયો, ત્યાર પછી એનો પ્રત્યાઘાત એટલે કે વિરોધ કરવામાં આવ્યો અને સુપ્રીમ કોર્ટે ન્યાય અને એના માટે પગલાં લેવામાં આવ્યા. હજી આપણે ટૂંકમાં જોઈ લઈએ. જે અગત્યનું આવી ગયું 13મી ઓગસ્ટ 1990ના જાહેરનામાથી તે વખતની ભારત સરકારે મંડળ પંચની ભલામણનો શું કરી દીધો? અમલ કર્યો. બરાબર, 13મી ઓગસ્ટ 1990થી. હવે પહેલો અમલ કયો કર્યો? આ જાહેરનામામાંથી ભારત સરકારની જે સરકારી નોકરીઓ હોય એની અંદર ઓબીસી માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી? 27% જે છે અનામત રાખવામાં આવી. હવે એને 27% અનામત આપ્યું, એના કારણે અનામતની આ જોગવાઈઓ વિશાળ પાયા ઉપર વિરોધ થયો. બરાબર, અને સર્વોચ્ચ અદાલતમાં અનામતની જોગવાઈને પડકારતી રીટ પિટિશનો જે છે એ થઈ. બરાબર, કે કેસ દાખલ કરવામાં આવ્યો. અને ત્યાર પછી જો યાદ રાખવાનું, જાહેરનામું પડ્યું પછી 27% અનામત આવી, પછી શું થયો? વિરોધ થયો. વિરોધ થયો એટલે શું થાય છે? કેસ થાય છે. ને કેસ થાય છે એટલે કોણ ચુકાદો આપે છે? સુપ્રીમ કોર્ટ. શું સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો? ક્યારે આપ્યો? તો 16 નવેમ્બર 1992માં બહુમતીથી ચુકાદો આપ્યો. એટલે જે જજ હોય ને, 9 બેચના જજ હોય, 7 બેચના જજ હોય, એમાંથી બહુમતી કે ઝાઝા શું કહે છે એ બાબતથી ચુકાદો આપવામાં આવ્યો. અને શું ચુકાદો આપ્યો? કે આ ચુકાદામાં એવી શરત મૂકવામાં આવી કે 27% અનામત આપવામાં 100% આવ્યું, પરંતુ અનામત અંગેના જાહેરનામાનો અમલ કરવામાં અન્ય પછાત વર્ગોમાં જે વ્યક્તિઓ સામાજિક રીતે વિકસિત છે તેઓને અનામતના લાભોથી બાકાત રાખવા, એટલે એને ઓબીસીમાંથી કાઢી નાખવા અને એને જે છે એ લાભ આપવા જોઈએ ને એવું સૂચન કર્યું. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે ભારત સરકાર અને બધી રાજ્ય સરકારોને અન્ય પછાત વર્ગોની યાદી અંગે લોકોની ફરિયાદ રજૂઆતને લક્ષ્યમાં લઈને તેમાં આવશ્યક સુધારા વધારા કરવા માટે કાયમી તંત્ર ઊભું કરવાનો આદેશ આપ્યો. અને એટલા માટે 1993માં રાષ્ટ્રીય પંચની જે છે એ સ્થાપના કરવામાં આવી. કોના માટે? પછાત વર્ગો માટે. ત્યાર પછી ઘણી બધીની પુનરચના પણ થઈ. અને છેલ્લે શું યાદ રાખવાનું છે? 1999માં ભારત સરકારે નિષ્ણાંતોની સમિતિ નિમી. આનું કામ શું હતું? તો અન્ય પછાત વર્ગો હોય એમાંથી વિકસિત વ્યક્તિઓને કેવા કરવાના હતા? ઓળખી કાઢવાના હતા. બરાબર, એ કામ સોંપવામાં આવ્યું, જેથી અન્ય પછાત વર્ગોને જે લાભ મળતા હોય એ આ વિકસિત સમૂહ છીનવી લે નહીં, અને ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિ જે છે એને લાભ મળે. લ્યો, આ અન્ય પછાત વર્ગોનો અમલ, પ્રત્યાઘાત, ન્યાય અને એના પગલાં વિશે અહીંયા ટોપિક પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે ગુજરાતમાં અન્ય પછાત વર્ગોનું આવે છે. બરાબર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ સિવાયના સમાજના બીજા કયા કયા સ્તરના લોકો સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત છે તે નક્કી કરવા માટે ગુજરાત સરકારે 1972માં, જો બધું ગુજરાતનું આવશે, બરાબર, 1972માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ અને કાયદા પંચના અધ્યક્ષ શ્રી A.R. બક્ષીના અધ્યક્ષપદ હેઠળ એક કમિશન નિમવામાં આવ્યું. એ કમિશન કયું કહેવાનું? બક્ષી પંચ તરીકે જાણીતું થયું. ફરીવાર કે ભાઈ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એની સિવાયના પણ કેટલાક સ્તરના લોકો જે સામાજિક અને શૈક્ષણિક રીતે કેવા છે? પછાત છે. બરાબર, તે નક્કી કરવા માટે 1972માં ગુજરાત હાઈકોર્ટના પેલા જજ હોય પણ હવે કેવા થઈ ગયા હોય? નિવૃત્ત થઈ ગયા હોય. તો નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ, બરાબર, અને કાયદા પંચના અધ્યક્ષ નામ શું હતું? શ્રી A.R. બક્ષીના અધ્યક્ષપદે પંચની નિમણૂક કરી અને આ પંચ બક્ષી પંચ તરીકે જાણીતું થયું. આ પંચે નિષ્ણાંતોની સમિતિ બનાવી. બરાબર, નિષ્ણાંતોની સમિતિ બનાવી. આ સમિતિના સભ્યોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના સમાજશાસ્ત્રી I.P. દેસાઈ હતા. ખાસ સમજો. બરાબર, ઓલામાં કોણ હતા? M.N. શ્રીનિવાસ હતા. અને ગુજરાતની કમિટીમાં કોણ હતા? I.P. દેસાઈ હતા. આ પંચે હાથ ધરેલા સર્વેક્ષણના કામમાં I.P. દેસાઈને ટેકનિકલ એરિયા, બરાબર, એના કન્સલ્ટન્ટ તરીકે માનદ સેવા આપી હતી. ટેકનિકલ એરિયા બાબતે જે છે પોતાની સેવા આપી. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના તત્કાલીન અધ્યક્ષ, ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના તત્કાલીન અધ્યક્ષ તારાબેન પટેલ અને તેમની ટીમનું પણ યોગદાન કેવું હતું? બહુ મહત્ત્વનું હતું.
કઈ કમિટીની અંદર? બક્ષી પંચની જે કમિટી બનાવવામાં આવી તેની અંદર. બક્ષી પંચે કોઈ સમૂહના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણાને નક્કી કરવા જ્ઞાતિને એકમ તરીકે ગણી હતી. સમજો અહીંયા, બક્ષી પંચે કોઈ સમૂહના સામાજિક અને શૈક્ષણિક પછાતપણા નક્કી કરવા માટે જ્ઞાતિને તે એક એકમ તરીકે ગણી હતી. તો આમાં બક્ષી પંચ ક્યારે નિમવામાં આવ્યું? 1972માં. એની કમિટીના સભ્યમાં કોણ હતા? તો આઈપી દેસાઈ. એમાં કેને સેવા આપી હતી? ટેકનિકલ એરિયામાં સેવા આપી હતી. પછી બીજું કોણ આવે છે કમિટીની અંદર? તો તત્કાલીન અધ્યક્ષ કોણ હતા? તારાબેન પટેલ. બરાબર. અને એમની ટીમનું પણ યોગદાન મહત્ત્વનું રહેલું છે. કેની માટે? તો અન્ય પછાત વર્ગો નક્કી કરવા માટે. ચાલો આપણે આગળ જોઈએ. હવે બક્ષી પંચે જુદા જુદા સમૂહની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિનો અભ્યાસ કરીને જુદા જુદા સમૂહની રજૂઆત સાંભળીને વિવિધ ધર્મની, જો ખાલી હિન્દુ ધર્મની, વિવિધ ધર્મની 82 જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ કરી. બક્ષી પંચે કેટલી જ્ઞાતિને? તો 82 જ્ઞાતિ જે છે એને બક્ષી પંચ જે છે એમાં ગણવાની ભલામણ કરી. અલગ અલગ જ્ઞાતિના એના સામાજિક પાસા, શૈક્ષણિક પાસા અને આર્થિક પાસાઓ જે છે તપાસવામાં આવ્યા. અને ટીક કરજો, 1972માં તમને ખબર બક્ષી પંચ બન્યું હતું અને 1976માં આ બક્ષી પંચે પોતાનો અહેવાલ, ક્યારે? 1976માં પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપ્રત કર્યો. બરાબર. ત્યાર પછી બક્ષી પંચે જે જ્ઞાતિઓ, વર્ગો અને જૂથોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણી તેને અંગ્રેજીમાં સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ એટલે SEBC કહે છે. આપણે જેને OBC કહીએ છીએ ને, એમાં ગુજરાતની અંદર જે છે એના માટે શું કહેવાય, કયો શબ્દ વાપર્યો છે? SEBC, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ. એને શું કહેવાય? SEBC એટલે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ. આ યાદીમાં પ્રસંગોપાત સુધારો થતો રહ્યો છે. આ અન્ય પછાત વર્ગો માટે બક્ષી પંચની જ્ઞાતિ જેવો શબ્દ પણ પ્રચલિત થવા પામ્યો કે ભાઈ SEBC જગ્યાએ શું કહેવાય? બક્ષી પંચની જ્ઞાતિઓ. અને કેટલી જ્ઞાતિઓનો સમાવેશ કર્યો હતો? 82 જ્ઞાતિઓનો સમાવેશ કર્યો હતો. બક્ષી પંચે નક્કી કરી આપેલા આ 82 પછાત જ્ઞાતિઓને રાજ્ય સરકારે ગુજરાતમાં સરકારી નોકરી હોય, અર્ધ સરકારી ખાતાઓ હોય કે શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો આપી. બરાબર. કોલેજ વિભાગમાં એના માટે કેવી બેઠકો આપવામાં આવી? અનામત બેઠકો. સરકારી નોકરીમાં પણ અનામત બેઠકો આપવામાં આવી. કેટલીક પછાત જ્ઞાતિઓ કે જેઓને બક્ષી પંચની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવી નથી, તેઓને તે જ્ઞાતિઓએ પોતે પછાત હોવાનો દાવો રજૂ કરીને પોતાનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવેશ કરવાની માંગણી કરી. ભાઈ 82 જ્ઞાતિ થઈ ગઈ, પછી પણ કેટલીક જ્ઞાતિ એવી હતી એણે શું કીધું? ભાઈ અમારી જ્ઞાતિનો જે છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિમાં સમાવેશ થયો નથી, બરાબર, તો અમને પણ એ જ્ઞાતિમાં સમાવેશ કરવામાં આવે એવી માંગણી કરી. આથી ગુજરાત સરકારે 1981માં સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી રાણેના અધ્યક્ષપદે પંચની નિમણૂક કરી. અને આ પંચ કયું કહેવાય છે? રાણે પંચ તરીકે ઓળખાય છે. ક્યારે? 1981માં. ભૂલ ન ખાતા 1972માં જે પંચ નિમાણું, એ કયું પંચ નિમાણું? બક્ષી પંચ. અને એને કેટલી જ્ઞાતિનો સમાવેશ કર્યો? તો 82 જ્ઞાતિનો સમાવેશ કર્યો. હવે શું લોચો થાય છે કે ભાઈ અમુક જ્ઞાતિ હજી એવો દાવો કરે છે કે અમારો પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિમાં સમાવેશ થવો જોઈએ. અને એટલા માટે ગુજરાત સરકારે શું કર્યું? તો ગુજરાત સરકારે 1981માં સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી રાણેના અધ્યક્ષપદની જે છે એ નિમણૂક કરવામાં આવી. અને એટલા માટે એ પંચ કયું પંચ કહેવાનું? રાણે પંચ. તો રાણે પંચ જે છે એ ક્યારે નિમવામાં આવ્યું હતું? 1981. અને બક્ષી પંચ ક્યારે નિમવામાં આવ્યું? 1972. આ તમને યાદ રહી જવું જોઈએ. બરાબર. એટલે કેટલીક જ્ઞાતિએ પાછળથી એવો દાવો કર્યો ભાઈ અમારો પણ આમાં સમાવેશ થવો જોઈએ. આ પછી ગોપાલ કૃષ્ણ કમિશન
અને સુગનાબેન ભટ્ટ કમિશનનો સમાવેશ થાય છે. કેટલા બધા કમિશન બન્યા. આ પછી કયા કયા કીધા? પહેલાં કયું કીધું? બક્ષી પંચ, પછી રાણે પંચ, હવે કયું આવે છે? ગોપાલકૃષ્ણ કમિશન અને સુગનાબેન ભટ્ટ કમિશનનો સમાવેશ થાય છે. 2004 સુધીમાં ગુજરાતમાં 135 જેટલી જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોમાં સમાવિષ્ટ કરવામાં આવી. બરાબર. 1972માં તો કેટલી હતી? 82. અને 2004 સુધીમાં કેટલી જ્ઞાતિ થઈ ગઈ બક્ષી પંચમાં? 135 જેટલી જ્ઞાતિઓ જે છે બક્ષી પંચમાં સમાવેશ થાય છે. હાલમાં કેટલી કહે છે? અંદાજિત 145 જેટલી જ્ઞાતિઓનો અન્ય પછાત વર્ગોની અંદર સમાવેશ થાય છે. બરાબર. આ પહેલેથી આપણે યાદ રાખવાનું. 1972માં કેટલી જ્ઞાતિ હતી? 82. 2004માં કેટલી? 135. અને હાલમાં કેટલી? 145. હવે એને શું મળ્યું છે આ અન્ય પછાત વર્ગોને? તો જેને 27% લેખે શિક્ષણ, નોકરી અને રાજકીય ક્ષેત્રે અનામત મળે છે. બરાબર. ચૂંટણી હોય ને એમાં પણ આવા બક્ષી પંચ માટે અનામત બેઠકો છે એ ફાળવવામાં આવી છે. આ બધા ક્ષેત્રમાં આવકની મર્યાદાને લક્ષમાં લેવામાં આવે છે. ખાસ સમજો. અનુસૂચિત બક્ષી પંચ જે છે એ નિમવા માટે બરાબર કેને ધ્યાનમાં લેવામાં આવે છે? આવકની મર્યાદાને લક્ષમાં લેવામાં આવે છે. એટલે કે ક્રિમિલિયરમાં આવતા SC/BCના લોકોને અનામતનો લાભ મળતો નથી. કે જેની આવક વધુ છે બરાબર એવા લોકોને જે છે એ બક્ષી પંચમાં અથવા શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગમાં એનો સમાવેશ થતો નથી અને લાભ મળતો નથી. એટલે જો એને જે OBC વાળાને જે લાભ લેવો હોય ને આ 27%માં એને શું કઢાવવું પડે? નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ કઢાવવું પડે. બરાબર. 10મા અને 12મા ધોરણ પાસ પછી કયું? નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ કઢાવવું પડે. આમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત સમૂહો ઉપરાંત વિચરતી વિમુક્ત જાતિઓ, લઘુમતી જાતિઓ વગેરે પણ સમાજમાં જોવા મળે છે. તો અહીંયા અન્ય પછાત વર્ગોના ટોપિક કેવો થાય છે? પૂરો થાય છે. બરાબર. હવે આપણે નવો ટોપિક જોઈએ. ભારતનું બંધારણ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત સમૂહ. શું કહે છે આમાં? કે પ્રજાસત્તાક ભારતે પોતાનું આગવું બંધારણ સ્વીકાર્યું. બરાબર. એમાં ખરડા સમિતિના અધ્યક્ષ એટલે કે ડ્રાફ્ટ સમિતિ ડૉક્ટર B.R. આંબેડકરે બંધારણ સંબંધી ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ તરીકે ભૂમિકા ભજવી હતી. પૂછાય ખરડા સમિતિ અથવા ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર B.R. આંબેડકર, ભીમરાવ આંબેડકર. બંધારણના ઘડવૈયાઓએ ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. બરાબર. કે ભારત દેશ જે છે કેવો છે? લોકશાહી છે, સાર્વભૌમ, સર્વસત્તા કોની છે? આપણી છે. સમાજવાદી, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક, પ્રજાના હાથમાં સત્તા આપવામાં આવી અને ભારતની અંદર અલગ અલગ ધર્મની પ્રજા વસવાટ કરે છે અને બધા ધર્મને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. એટલા માટે કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? બિન સાંપ્રદાયિક શબ્દ છે ઉમેરવામાં આવ્યો અને આપણું બંધારણ જે છે એ ઘડવામાં આવ્યું. દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા મળી રહે એવી જોગવાઈ કરવામાં આવી. બંધારણમાં કેટલાક સમૂહને વિશિષ્ટ લાભ આપવા માટે અલગ તારવામાં આવ્યા. કારણ કે એ સામાન્ય પ્રવાહથી એનો દરજ્જો કેવો હતો? નીચો હતો, અપમાનિત કરવામાં આવતા હતા. બરાબર. પ્રાચીન સમયમાં અનુસૂચિત જનજાતિના કે જાતિના લોકો હોય તો એનો કૂવા, તળાવ બધું કેવું જુદું રાખવામાં આવતું હતું. તો આવો જે ભેદભાવ કરવામાં આવતો હતો એટલા માટે જે છે એને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે એની માટે જે છે એ 3 વર્ગ પાડવામાં આવ્યા. કયા 3 વર્ગ પાડ્યા? તો એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહો જે છે એ મૂકવામાં આવ્યા. આ ઉપરાંત લઘુમતીઓ માટે પણ કેટલીક વિશેષ જોગવાઈ કરવામાં આવી. બરાબર. હિન્દુ ધર્મની સાપેક્ષમાં જે ધર્મની વસ્તી ઓછી છે એને શું કહેવાય? લઘુમતી કહેવાય. તો લઘુમતી માટે પણ કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. બરાબર. તો આપણે એ જોગવાઈ જોઈએ. સૌથી પહેલાં કેની વાત કરે છે? બંધારણ અને અનુસૂચિત જાતિ. એના માટે કઈ કઈ જોગવાઈઓ છે? તો જોજો. પહેલું, અનુસૂચિત જાતિઓને બંધારણમાં ખાસ સંરક્ષણ આપવામાં આવ્યું છે. સામાજિક અન્યાયો
અને એનું જે શોષણ કરવામાં આવતું હતું એમાં બંધારણીય રીતે મુક્તિ આપવામાં આવી છે. એટલું જ નહીં, આ માટે રાજ્યને ફરજ પાડવામાં આવી છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ આવી અનુસૂચિત જાતિઓનું શોષણ કરે નહીં અને એને બંધારણીય જે અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારો એને ભોગવવા માટે મળે. બંધારણના ત્રીજા ભાગ ઉપરાંત નાગરિકોના મૂળભૂત અધિકારોની કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. આ વિશેની માહિતી તમે 10મા ધોરણમાં ભણી ગયા, બરાબર. કલમ નંબર બધી આવતી ને 29 ને 15 કલમ ને એ બધી, એની અંદર આ બધી વાત તમારે આવતી હતી. અહીંયા આપણે બીજું છે એ થોડુંક અલગ સમજીએ. તો અનુસૂચિત જાતિ માટે બંધારણીય જોગવાઈઓ એમાં કલમ નંબર 14 થી 17, પછી 46, 330, 332, 334 ને 335 આટલી કલમ છે એ કેના માટે છે? અનુસૂચિત જાતિ માટે છે. કેટલી કીધી? 14 થી 17, પછી 46, 330, 332, 334 અને 335. તો 14 નંબરની કલમ શું કહે છે? આ કલમ યાદ રાખજો, નગર જો ભૂલ પડી તો માર્ક કપાઈ જશે. એટલે ક્રમમાં તમારે યાદ રાખવાની છે. કલમ નંબર 14 એમાં શું યાદ રાખવાનું છે? તો ભાઈ કાયદા સમક્ષ સમાનતા, જ્ઞાતિ જાતિના ભેદભાવ નહીં. કલમ નંબર 14 પ્રમાણે કાયદા સમક્ષ સમાનતા. કલમ નંબર 15 ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ એટલે સ્ત્રી અને પુરુષ અથવા જન્મસ્થાનના કારણે ભેદભાવનો નિષેધ. કલમ નંબર 14માં કાયદા સમક્ષ સમાનતા. કલમ નંબર 15 ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનના કારણે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. ત્યાર પછી કલમ નંબર 16 જાહેર નોકરીઓ બાબતમાં તકની સમાનતા, બરાબર. એટલે એના માટે હું અનામત પ્રથા છે દાખલ કરવામાં આવે. અનુસૂચિત જાતિ, જનજાતિ 7 અને 14%, ઓબીસી માટે 27%, બરાબર. અને હમણાં નવું જ આવ્યું આર્થિક રીતે સવર્ણ વર્ગ હતા તો એમાં જે ગરીબ લોકો જે છે એનામાં 10% જે છે અનામત આપવામાં આવી. તો 16માં શું કહે છે? જાહેર નોકરીઓની બાબતમાં તકની સમાનતા. પણ આ કેની માટે વાત છે? અનુસૂચિત જાતિ માટે. કલમ નંબર 17 અસ્પૃશ્યતા નાબૂદી, જે આભડછેટની જે માન્યતા હતી, બરાબર, કે એને બહુ નીચા ગણવામાં આવતા, તેનું કોઈ જમે નહીં, એની બાજુમાં કોઈ એની વસ્તુ કોઈ અડે નહીં, આવી જે બધી માન્યતા હતી એ કલમ નંબર 17 પ્રમાણે અસ્પૃશ્યતા શું કરવામાં આવી? નાબૂદી કરવામાં આવી. કલમ નંબર 46 અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ માટે જે છે એ કલમ નંબર 46 બનાવવામાં આવી, બરાબર. તો 16થી યાદ કરી લઈએ. 16, 17, 46 પાછી. 16 નંબર હું યાદ રાખવાનું છે? જાહેર નોકરીઓની બાબતમાં તકની સમાનતા. 17 નંબરની અસ્પૃશ્યતા નાબૂદી. 46 નંબરની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ. કલમ નંબર 330 એમાં શું છે? આમાં લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો. ઓલું સરકારી નોકરીમાંથી 16 નંબરની કલમ કેના માટે હતી? સરકારી નોકરીમાં અનામત, બરાબર. 330ની ક્યાં અનામત? લોકસભામાં અનામત. કોના માટે? અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે. હવે જો બહુ સહેલું છે, 30 પછી 32 એ કેના માટે અનામત? રાજ્યોની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો, બરાબર. 334 રાજકીય અનામત બેઠકો 70 વર્ષ પછી અંત આવશે. ખાસ સમજો, રાજકીય અનામત જે છે એ કેટલા વર્ષ પછી અનામત બેઠકનો અંત આવશે? 70 વર્ષ પછી જે છે એ એનો અંત આવી જશે. પણ એ પાછું બધો વિરોધ થાય એટલે નવો સુધારા વધારા થશે એની અંદર. તો 334 પ્રમાણે શું કહે છે? રાજકીય અનામત બેઠકોનો 70 વર્ષ પછી અંત આવશે. 335 અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓનો સેવાઓ અને જગ્યાઓ માટે હક અંગેનો દાવો. તો જો બાકીની તમને કલમ અમુક તો બેઠી યાદ રખાઈ દઉં. કઈ રીતે જુઓ? 16 નંબરની કલમ કેમાં યાદ રાખવાની છે? સરકારી નોકરીમાં અનામત. 330ની લોકસભામાં અનામત. 332માં વિધાનસભામાં અનામત. અને 334માં 70 વર્ષ પછી આ અનામત બેઠકો છે રાજકીય, ખાસ સમજો, રાજકીય અનામત બેઠકો છે શું આવી જશે? અંત આવી જશે, બરાબર. તો અહીંયા જે છે એ અનુસૂચિત જાતિ માટેની કલમો તમને અહીંયા આપેલી છે, કઈ બંધારણીય જોગવાઈઓ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત રીતે જે છે એ લેક્ચર જોઈ લેજો. આજના કેટલું ભણ્યા? સૌથી પહેલાં અમલ, પ્રત્યાઘાત, ન્યાય અને પગલાં. ત્યાર પછી ગુજરાતમાં અન્ય પછાત વર્ગો વિશે સમજ્યા. અને છેલ્લે
ભારતનું બંધારણ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, અને એની અંદર આપણે બંધારણ અને અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈ સમજ્યા. બરાબર. હવે હજી કેટલીક જોગવાઈઓ જે બાકી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું. અસ્તુ. આભાર.